વાત કરવી છે ફરી પાછી એક વખત આઈટી ઇન્ડેક્સની, કારણ કે જો અહીંયા બહુ હિસ્ટોરિકલ ઘટાડો આપણે અત્યાર સુધી જોઈ લીધો છે, પરંતુ આજે તમને ફરી પાછો આઈટી ઇન્ડેક્સની અંદર ગઈકાલની પોઝિટિવનેસ બાદ થોડુંક ફોલોઅપ બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે. અને આ ફોલોઅપ બાઇંગની અંદર એક કોફોર્જનો સ્ટોક છે કે જ્યાં આગળ સારી તેજી છે. વેલ, અહીંયા આજે એક બ્રોકરેજ રિપોર્ટ પણ આપણને આવતો જોવા મળ્યો છે અને એ બ્રોકરેજ રિપોર્ટ પણ ઘણો પોઝિટિવ છે. અત્યારે આપણી સાથે સહયોગી શ્રદ્ધા જોડાયા છે. જી શ્રદ્ધા, ખાસ કરીને જણાવો, વેરી ગુડ મોર્નિંગ, કે શું છે કોફોર્જ માટેના રિપોર્ટમાં કે જ્યાં આજે સારી તેજી જોવા મળી રહી છે? જી ગુડ મોર્નિંગ. તો CLSAનો રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે કોફોર્જ પર. તેઓએ હાઈ કન્વિક્શન આઉટપરફોર્મની રેટિંગ આપી છે અને લક્ષ્યાંક તેઓ આપ્યા છે ₹2075 પ્રતિ શેરના. તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે મેનેજમેન્ટનું જે એક્ઝિક્યુશન છે તેઓ પોઝિટિવ ગણી રહ્યા છે, પોઝિટિવલી જોઈ રહ્યા છે. સાથે જ એન્કોરાના મર્જર બાદ FY27 માટે માર્જિન ગાઈડન્સ અનુમાન કરતાં વધુ આવતા લાગી રહ્યા છે તેઓને, એવો અંદાજ છે તેઓનો. ઓછા માર્જિનવાળા સરકારી પ્રોજેક્ટ્સમાંથી બહાર નીકળવાના નિર્ણય બાદ FCF એટલે કે ફ્રી કેશ ફ્લો અને નફાના ગાઈડન્સમાં સુધાર જોવા મળી શકે છે. FY27 માટે 9% અને FY28 માટે 5% EPS અનુમાન તેઓએ વધાર્યા છે. તેઓનું એમ પણ કહેવું છે કે AI સાયકલનો સૌથી મોટો ફાયદો અહીંયાથી કોફોર્જને મળી શકે છે અને એ કંપનીની જે ઓર્ડર બુક છે, મજબૂત ઓર્ડર બુક, એનાથી આ સાબિત થઈ રહ્યું છે. તો ઓવરઓલ એક સારો પોઝિટિવ રિપોર્ટ છે કોફોર્જ પર CLSA તરફથી અને સ્ટોકમાં પણ આજે આપણને સારી એવી ખરીદદારી જોવા મળી રહી છે. એક પોઝિટિવ રિપોર્ટ, એક સારી એવી ખરીદદારી આ સ્ટોકની અંદર આપણને જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત અહીંયાથી આપવા માટે. હવે જો